ઉચપા પ્રાથમિક શાળાની નવી પહેલ। શાળામાં અભ્યાસ કરતા બાળકો પોતાના જન્મદિવસ નિમિત્તે શાળામાં ચોકલેટનું વિતરણ કરે છે। આ ચોકલેટમાં વપરાતું મટીરિયલ બાળકોના સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે। પ્રાથમિક શાળામાં ભણતા બાળકો શાળામાં ચોકલેટ વહેંચીને જન્મદિવસની ઉજવણી કરે છે। હાઈસ્કૂલ અને કોલેજના બાળકો ઈંડાથી બનેલી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરે છે। યુવાનો કહી ન શકાય એવા નશીલા પદાર્થોનો ઉપયોગ કરીને જન્મદિવસની પાર્ટીઓ કરતા હોય છે। આજનું બાળક ભવિષ્યમાં આવી કોઈ મોટી સમસ્યામાં સંડોવાય નહીં એવા ઉદ્દેશ્યથી આપણી શાળામાં જન્મદિવસની ઉજવણી દરમિયાન ચોકલેટ વિતરણ સદંતર બંધ કરવામાં આવે છે। જે બાળકનો જન્મદિવસ હશે તે બાળક ઘરેથી 200 થી 250 ગ્રામ જેટલો બાજરી કે ઘઉંનો લોટ લઈને શાળાએ આવશે અને શાળામાં કીડીઓના કીડિયારા પૂરશે, જેથી જે તે દિવસે કીડીઓને પણ એક ઉજાણી જેવો અનુભવ થશે। અત્યારે કીડિયારું પૂરવાવાળા બાળકો ભવિષ્યમાં અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જઈને જમણવાર આપી જન્મદિવસની ઉજવણી કરશે। આ નાનકડા પ્રયાસથી બાળકોના વિચારોમાં શુદ્ધતા આવશે અને જાણી અજાણે પુણ્યની પ્રાપ્તિ થશે। તો દરેક વાલી પોતાના બાળકના જન્મદિવસે અમારા આ નાનકડા પ્રયાસને સાથ સહકાર આપે અને પુણ્યમાં ભાગીદાર બને। આચાર્યશ્રી, ઉચપા પ્રાથમિક શાળા।